અધ્યાય 2 શ્લોક 21 હે પાર્થ, જે વ્યક્તિ આત્માને અવિનાશી, શાશ્વત, અજન્મા અને અપરિવર્તનશીલ જાણે છે તે કોઈને કેવી રીતે મારી શકે અથવા કોઈને મારવાનું કારણ કેવી રીતે બની શકે છે? આ શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે જેણે પરમાત્માના આ સત્યને સમજી લીધું છે તે કોઈને કેવી રીતે મારી શકે છે. જે વ્યક્તિ આ આત્મા, જે બધાનો સાચો સ્વ છે, એને અવિનાશી અને પરિવર્તનહીન, જન્મરહિત અને અપરિવર્તનશીલ જાણે છે તે મારી શકતો નથી કે મારી શકાતો નથી, કારણ કે આત્મા કર્મહીન હોય છે. આ કારણોસર કર્મ તેને કલંકિત કરતું નથી. જે વ્યક્તિ આત્માની આ વાસ્તવિકતાને જાણે છે તે પોતાના બધા જ કર્મ ભગવાનની પૂજા તરીકે કરે છે. તે જીવનની કોઈ પણ પ્રકારની વાસ્તવિકતાનો સામનો કરવામાં બધા દુઃખથી મુક્ત રહે છે. જો વાસ્તવિકતાનું આ જ્ઞાન અર્જુનની બૌદ્ધિક પ્રશંસા અને સ્વીકૃતિમાં આવ્યું હોય તો તેની પાસે પોતાને અજન્મ્યાનો હત્યારો માનવાનો કોઈ વાજબી કારણ રહેશે નહીં. આત્મા કઈ રીતે અવિનાશી છે એ નીચેના શ્લોકમાં ભગવાન દ્વારા આપવામાં આવેલ એક સ્પષ્ટીકરણ ઉદાહરણ છે.